ગુજરાત રાજ્ય એસટી બસ એ સામાન્ય જનતાની જીવાદોરીનું માધ્યમ છે, ત્યારે એસટી બસ સેવામાં યાત્રિકોની સુવિધામાં વધારો થાય તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા ગોધરા ડિવિઝનના સંતરામપુર ડેપોને નવીન 10 બસો ફાળવવામાં આવી છે। આ બસોને રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિડોરના હસ્તે વિભાગીય યાંત્રિક ઇજનેર, ડેપો મેનેજર સહિત સંતરામપુર ડેપોના અધિકારીઓ, કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટરની ઉપસ્થિતિમાં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। આ નવીન બસોમાં સંતરામપુરથી ફતેપુરા, ગાંધીનગર, લીંબડી, અમદાવાદ, રાણી પિત્તોલ, રિલાયન્સ નગર, પીટોલ, બાટવા, સંજેલી, ગઢસીસા અને સુરત શહેરના રૂટ પર નિરંતર સેવા આપશે અને આ વિસ્તારના લોકોના રોજિંદા પરિવહનને સરળ અને સુલભ બનાવશે। ત્યારે આ નવીન બસો ધોરણ 10 અને 12 તથા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શાળા તથા કોલેજમાં અવરજવરમાં આશીર્વાદરૂપ બની રહેશે હોવાનું શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।